આજથી થોડાક દિવસ પહેલાં ગુજરાતની ચૂંટણીના સ્થાનિક સ્વરાજ્યના પરિણામો આવ્યા હતા। આ પરિણામોને લઈને હવે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓને હાર સહન નથી થઈ રહી, એટલે પ્રજાને ધમકાવવામાં આવી રહ્યા છે। જાહેરમાં તલવારો બતાડીને ધાક ધમકીઓ આપીને પાણી બંધ કરાવવા માટેની પણ વાત કરવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતની કાવી 2 બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થતાં ભાજપના નેતા અને તેના પુત્ર દ્વારા તલવાર બતાડી। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। લોકશાહીમાં જનતા જનાર્દન જનાદેશ આપતી હોય છે અને તેમાં લોકોને એ વસ્તુ સ્વીકાર કરવાની હોય છે। રાજકારણમાં આમ ખેલદિલી કહેવાય છે, પરંતુ છેલ્લા થોડાક સમયથી રાજકારણનું સ્તર પણ ખૂબ નિમ્ન કક્ષાએ ગયું હોય તેવું કહેવાય રહ્યું છે। દાહોદની એક ઘટના આપણે જોઈ કે ઝાલોદના એક ગામમાં આમ ભાજપને મત ના મળતા ત્યાંના ભાજપના કાર્યકરોએ સ્ટ્રીટ લાઇટ ઉખાડી નાખી। ત્યારબાદ ભરૂચમાંથી એક વિવાદ સામે આવ્યો, જ્યાં ભરૂચના જંબુસર ખાતે આવેલી કાવી 2 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય ના થયો તો તેમના દ્વારા હાથમાં તલવાર લઈ લોકોને ધમકાવવામાં આવ્યા અને એક વિસ્તારમાં પાણી બંધ કરી દેવાની ચીમકી આપવામાં આવી ને આને જ લઈને હવે વિવાદ વકર્યો છે। આ મામલામાં જે ભાજપના ઉમેદવાર હતા કાવી 2 બેઠક પરથી શકીલ મલેક, તેઓના પિતા ખાલિદ મલેક છે, બંને બાપ દીકરાની એ તસવીર સામે આવી છે કે તેઓ હાથમાં તલવાર લઈને દાદાગીરી કરતા નજરે પડ્યા છે અને જે એક વિસ્તાર છે જંબુસરના દહેગામ તાલુકો, ત્યાં પાણી બંધ કરાવવાની ચીમકી આપતા જોવા મળ્યા। અને આને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પિયુષ પટેલની આકરી પ્રતિક્રિયા સામે આવી છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારનો આ બેઠક પરથી વિજય થયો છે, ત્યારે આ જે બાપ દીકરા તલવાર લઈને ધમકાવી રહ્યા છે લોકોને, તે મામલે પિયુષ પટેલે શું પ્રહાર કર્યા તે સાંભળો। આજે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર લોકશાહી જ્યારે ખતમ થવા જઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે। ભરૂચ જિલ્લાના જે જંબુસર તાલુકામાં આવેલ કાવી 2 બેઠક જે છે, આ કાવી તાલુકા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા સોહેલભાઈ મલેક જ્યારે વિજેતા થયા છે, સામે ભારતીય જનતા પાર્ટીના જે હરીફ ઉમેદવાર હતા તેઓ હારી ગયા છે આ ઇલેક્શન। ત્યારે એમને ખુલ્લેઆમ જ્યારે તલવાર કાઢી અને તલવારો કાઢી અને એમને વિડીયો અને પોસ્ટ વાયરલ કરી ને ખુલ્લામાં ધમકી આપી, ગ્રામજનોને, જનતાને ધમકી આપી કે અમે તમારા ગામનું પાણી બંધ કરી દઈશું ને આજની તારીખની અંદર એ પાણી પણ એમને બંધ કરી દીધું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર આવી જે ગુંડાગર્દી છે એ જનતા ક્યાં સુધી સહન કરશે? ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર બળાત્કાર, લૂંટ, જ્યારે આવી બંદૂકો ખુલ્લેઆમ લઈને ફરવી, તલવારો ખુલ્લેઆમ લઈને ફરવી, આ કેટલું યોગ્ય છે? આ ગુજરાતના આવનારા ભવિષ્ય માટે ખૂબ શરમજનક વાત છે કે આવી રીતે જ્યારે કોઈ પણ પક્ષનો ઉમેદવાર જ્યારે જીતે છે, આમ આદમી પાર્ટીનો આટલો દર સાનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જ્યારે જીત્યા છે, ત્યારે એમના ઉમેદવારને કંઈક હેમખેમ પ્રમાણે એમને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવી પ્રકારની આ તાનાશાહી અત્યારે ચાલી રહી છે। ત્યારે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લા એસપી સાહેબ આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને હવે સાંભળતા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, તેમણે નારાજગી દર્શાવી અને લોકશાહીની અહીંયા હત્યા કરવામાં આવી હોય તે પ્રકારની વાત કરી અને જે ગુંડાગીરી અને દાદાગીરી ઉપર હવે ભાજપના નેતાઓ ઉતરી આવ્યા હોય તેવા આક્ષેપો પિયુષ પટેલે લગાવ્યા છે અને સાથે જ જે એક વિસ્તારનું પાણી બંધ કરી દેવાની વાત કરી છે, તે મામલે હવે આવા લોકો સામે પગલાં લેવા માટેની પણ માંગ ઉઠી છે। તેના જ કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।